નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 જે આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પના, એમાં આજે આપણે પરમાણુકીય દળ અને જે સાપેક્ષ પરમાણુકીય દળ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે પરમાણુ દળ શું કહેવા માંગે છે. પરમાણુકીય દળ અથવા પરમાણુનું દળ એ ખૂબ જ ઓછું હોય છે, કારણ કે તે અતિ નાના હોય છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક છે કે પરમાણુકીય દળ એ ખૂબ જ ઓછું હોય છે, એ ખૂબ જ નાના હોય છે. એના કારણે એનું જે દળ હોય છે ખૂબ જ ઓછું હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઓછા જથ્થામાં આપણે લઈએ તો એની અંદર એ પરમાણુની સંખ્યા પણ ઘણી બધી આવી છે, કારણ કે એનું વજન ખૂબ જ ઓછું છે, ખૂબ જ નાના છે. વિદ્યાર્થી મિત્રો, પરમાણુ દળ વિશે થોડો ઘણો તમને ખ્યાલ છે. દાખલા તરીકે હું એમ કહું Cl છે, તો અહીં જે નીચે લખેલું 17 એ પરમાણુ ક્રમાંક છે અને જે ઉપર લખ્યું છે 35.5 એ પરમાણુય દળ છે. કોણ? Cl. આપણે એ જ જોવાનું છે કે 35.5 કઈ રીતે આવ્યું એ જ આપણે જોવાનું છે. પરમાણુ દળ આ જે આપણે પરમાણુ દળ જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હાલ જે આધુનિક પદ્ધતિ છે દળ સ્પેક્ટ્રોમીટર પદ્ધતિ. દળ સ્પેક્ટ્રોમીટર એક સાધન છે જેના દ્વારા આપણે કોઈ પરમાણુ દળનું ચોક્કસ દળ માપી શકીએ છીએ, જે આધુનિક સ્થિતિમાં, હાલની સ્થિતિમાં. પરંતુ 1900 સદીમાં તમે જુઓ, પરંતુ 1900 સદીમાં આ સગવડ ન હતી, દળ સ્પેક્ટ્રોમીટર નથી. તેથી ખૂબ જ હલકું તત્વ હાઇડ્રોજનનું પરમાણુ દળ એક ગણીને તેના સંદર્ભમાં બીજા તત્વોનું પરમાણુ દળ ગણવામાં આવતું. વિદ્યાર્થી મિત્રો, 1900 સદીમાં આ જે દળ સ્પેક્ટ્રોમીટર જે સાધન છે એ નહોતું, એ સમય નહોતું. તો એ સમયના જે વૈજ્ઞાનિકો હતા એમણે શું વિચાર્યું કે ખૂબ જ હલકું, વજનમાં જે ખૂબ જ હલકું છે હાઇડ્રોજન, એનું જે પરમાણુ દળ છે એને આપણે એક ગણી લઈએ, અટે સાથે કપુ મારી કે એને આપણે એક ગણી લઈએ અને એના આધારે બીજા જે તત્વ હતા એનું પરમાણુ દળ નક્કી કરવામાં આવે. મતલબ રેફરન્સ હાઇડ્રોજન પરમાણુ દળને લીધું જેને આપણે એક ગણતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને એના આધારે જુદા જુદા જે તત્વો હતા એનું પરમાણુ દળ નક્કી થતું. જેમ જેમ સમય વિકસતો ગયો તેમ હાલ જે પદ્ધતિ આવી છે એ કાર્બન 12 પદ્ધતિ છે. કાર્બન 12 પદ્ધતિ હાલ યુઝ થાય છે મિત્રો. કાર્બન 12 એ શું છે? કાર્બન 12 માં આ કાર્બન 12 પદ્ધતિ છે. આ કાર્બન 12 એ કાર્બનનો સમસ્થાનિક છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કાર્બનના સમસ્થાનિકો કયા છે? તમને ખબર છે કે C12 છે, C13, C14. આ ત્રણ એકબીજાના શું છે? સમસ્થાનિકો છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, સમસ્થાનિકો વિશે તમને ખ્યાલ હશે, એમ છતાં પણ હું તમને કહી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, C6, C6 આ ત્રણમાં તમે જોશો તો એમના પરમાણુ ક્રમાંક જે છે સેમ છે, પરંતુ જે પરમાણુ દળ છે એ જુદા જુદા છે. તો આ ત્રણ એકબીજાના શું કહેવાશે? સમસ્થાનિકો કહેવાશે. એ જ પ્રમાણે અહીં આ ત્રણ સમસ્થાનિકમાં કાર્બન 12 સમસ્થાનિક લીધવાનું થાય અને એના આધારે પરમાણુ દળ AAU માં નક્કી કર્યું. હવે આ AAU શું છે એનો ખ્યાલ આવશે તમને. કાર્બન 12 નું પરમાણુ દળ એ 12 પરમાણુય દળ, શું 12 પરમાણુય દળ એકમ તરીકે સ્વીકારવામાં આવ્યું, જેને આપણે એટોમિક માસ યુનિટ કહીએ છીએ. કેટલું સ્વીકારવામાં આવ્યું? 12 પરમાણુય દળ એકમ તરીકે સ્વીકારવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આગળ શું થયું વિદ્યાર્થી મિત્રો? કાર્બન 12 નું જે પરમાણુ દળ હતું એ તમને કેટલું સ્વીકારવામાં આવ્યું? 12 AMU સ્વીકારવામાં આવ્યું. કાર્બન 12 જે કાર્બન 12 સમસ્થાનિક છે એનું પરમાણુ દળ 12 AMU એટોમિક માસ યુનિટ, પરમાણુ દળ એકમ. તો આગળ શું થયું? 12 AMU થયું. પણ આપણને એ તો ખબર હોવી જોઈએ ને કે 1 AMU કેટલું થાય. તો જો વિદ્યાર્થી મિત્રો 1 AMU કેટલું થાય? વિદ્યાર્થી મિત્રો, 1 AMU જે પરમાણુ દળ છે એ 1/12 મો પરમાણુ દળનો 12 મો ભાગ કેટલો થાય? 1 AMU એટલે શું? કોઈ પરમાણુ દળ છે એનું 1/12 મો ભાગ થાય. તો તમને ખબર પડી ગઈ 1 AMU બરાબર શું થાય? 1/12 1 AMU બરાબર 1.
66,056 ગ્રામ થાય 1 AU બરાબર 1.66,056 ગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો અહીં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ આપેલું છે. અહીં હાઇડ્રોજનનું પરમાણુ દળ તમે જોશો તો તમે જો 1.6736 ગ્રામમાં જઈ રહ્યું છે. શું છે? ગ્રામમાં. પણ હવે તો જે નવી સિસ્ટમ આવી છે એ શું છે બેટા? AU છે. તો તમે શું કરશો? આ હાઇડ્રોજનનું જે પરમાણુ દળ છે એને ભાગશો તમે. આ જે 1 AU બરાબર આપણે જે ગ્રામ આપ્યું છે એને માટે ભાગશો તો તમને 1.007 AU એને આપણે 1.008 AU પણ કહી શકીએ. અને જો એકલું AU ના લખવું હોય, તમને એકલું હવે AU ના લખવું હોય તો આપણે હવે 1.008 U પણ લખી શકો, 1.008 AMU પણ લખી શકો. બંને એકમ ચાલે છે. મતલબ હાઇડ્રોજનનું જે પરમાણુ દળ છે એ 1.008 U છે અથવા એને તમે AMU પણ લખી શકો છો. પણ હાલ એને આપણે આવી રીતે લખીએ છીએ એકીકૃત યુનિટમાં લખીએ, એકીકૃત દળ એનો આપણે એકીકૃત કરી દીધું 1.008 U. હાલ આ પ્રમાણે ચાલે છે. મતલબ જે પરમાણુ દળ અથવા આણ્વિક દળ છે એને આવી રીતે લખીએ છીએ. હાલ તો આપણે આણ્વિક દળની વાત નથી કરી, હાલ તો આપણે પરમાણુ દળની જ વાત ચાલે છે. તો તમને ખ્યાલ આવી જશે કે આ પ્રમાણે તમે પરમાણુ દળ ગણી શકો છો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જઈશું સાપેક્ષ પરમાણ્વીય દળમાં. તો અહીંયા તમે જોશો સાપેક્ષ પરમાણ્વીય દળ શું છે? કુદરતમાં ઘણા બધા તત્વો છે અને એ તત્વોના સમસ્થાનિકો પણ હોય છે. દાખલા તરીકે કુદરતમાં આપણે તત્વોની વાત કરીએ, દાખલા તરીકે હું અહીં કાર્બન લઈ લઉં, અહીં હું કાર્બન લઈ લઉં તો કાર્બનના સમસ્થાનિકો તમને ખબર છે કાર્બન 12 છે, કાર્બન 13 છે, કાર્બન 14 છે. તો આ જે છે વિદ્યાર્થી તત્વો તો એક જ છે વિદ્યાર્થી મિત્રો, કાર્બન કાર્બન કાર્બન, પણ એના સમસ્થાનિકો જુદા જુદા છે, કાર્બન 12, કાર્બન 13. તો એ બધાના પરમાણુ દળ અને એનું સાપેક્ષ કુદરતમાં પ્રમાણ કેટલું છે એને ધ્યાનમાં રાખી એનું સરેરાશ પરમાણુ દળ ધ્યાનમાં લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આવર્ત કોષ્ટકમાં જે તમને પરમાણુ દળ આપેલા છે એ સાપેક્ષ પરમાણુ દળ આપેલા છે. મતલબ કે જે તે તત્વનું જે પરમાણુ દળ આપેલું છે એ એના જો સમસ્થાનિકો હશે તો એ સમસ્થાનિકોના જે કુદરતમાં એનું જેટલું પ્રમાણ હોય એના આધારે સરેરાશ પરમાણુ દળ આપેલું છે. જોઈએ કે સરેરાશ પરમાણુ દળ આપણે કઈ રીતે ગણવું. દાખલા તરીકે હું એમ કહું કે Cl નું સરેરાશ પરમાણુ દળ અહીં કેટલું છે? 35.45 સમથિંગ ની આપેલ છે U છે. આપણે ગણો ને પરમાણુ દળમાં હવે A નું તમે ન લખો અહીં U લખો તો ચાલે વિદ્યાર્થીઓ. હવે આ કઈ રીતે આવી? અહીં Cl ના બે સમસ્થાનિકો છે, Cl 35 અને Cl 37. એમાં Cl 35 નું કુદરતમાં પ્રમાણ, એનું પ્રમાણ કેટલું છે? 75.77% છે. કુદરતમાં એનું પ્રમાણ આટલું છે. પ્રચુરતા મતલબ પ્રમાણ. અને એનું જે આણ્વિક પરમાણુ દળ છે તો 134.96 U છે. એ જ પ્રમાણે Cl 37 છે જેનું સાપેક્ષ પ્રચુરતા 24.23% માં છે અને જેનું આણ્વિક દળ છે 36.9859. હવે આ ડેટાના આધારે તમે Cl નું પરમાણુ દળ અહીં આપણે 35.45 નક્કી કર્યું. એ કઈ રીતે નક્કી કર્યું? સરેરાશ લેવું પડે. કઈ રીતે લેશો? તો જો સાપેક્ષ પ્રચુરતા Cl 35 ની, તો Cl 35 ની સાપેક્ષ પ્રચુરતા 75.77 છે ગુણ્યા એનું આણ્વિક દળ, આનું આણ્વિક દળ આટલું છે, પ્લસ તમે કરો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મૂકી દીધી, તમે પ્લસ કરો સાપેક્ષ પ્રચુરતા કોની? Cl 37 ની વિદ્યાર્થી મિત્રો જે કે 24.23 છે અને એનું આણ્વિક દળ કેટલું છે? 36 પોઈન્ટ. તો ગુણ્યા આણ્વિક દળ કરો તો એ પ્રમાણે તમે કિંમત મૂકશો. સાપેક્ષ પ્રચુરતા Cl 35 ની કેટલી આપી છે? 75.77. તો 75.77 મૂકી તો ભાગ્યા આપણે 100 કરીએ છીએ. કેમ? કારણ કે આ પર્સન્ટેજમાં આપે છે, ટકામાં આપે. ટકા તમે ક્યાંથી કાઢો છો? 100 માંથી કાઢો છો. તો 75.77 ભાગ્યા 100 કરશો ગુણ્યા એનું જે આણ્વિક દળ છે એ મૂકી દેશો. પ્લસ કરી તમે અહીંયા પૂછે સાપેક્ષ પ્રચુરતા Cl 37 ની, તો અહીં 24.23 મૂકશો
ગુણ્યા ભાગાકાર 100 કરશો ગુણ્યા એનું આણી દર મૂકી દેશો બંનેનો સરવાળો કરશો તો તમને અહીં 35.4527 યુ તમને સરેરાશ પરમાણુ દળ મળી જશે CL તો આ પ્રમાણે તમે સાપેક્ષ પરમાણુ દળ શોધી શકો છો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાં એક બીજો પણ આના જેવો ક્વેશ્ચન આપેલો છે એ તમે જોઈ લેજો જે આર્ગોનનો છે વિદ્યાર્થી મિત્રો એ જોઈ લેજો એ જ પ્રમાણે તમે કાર્બન 12 કાર્બન 13 અને કાર્બન 14 ને ધ્યાનમાં રાખી અને કાર્બન અને એના જે સમસ્થાનિક છે એને ધ્યાનમાં રાખી એનું પરમાણુ દળ મતલબ કે સરેરાશ પરમાણુ દળ નક્કી કરી શકો છો ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આણ્વીય દળ વિશે માહિતી લઈશું વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે શીખ્યા પરમાણ્વીય દળ વિદ્યાર્થી મિત્રો આખા આવર્ત કોષ્ટકની અંદર વિવિધ પ્રકારના પરમાણુ આપેલા છે તો એના પરમાણ્વીય દળ વિશે આપણે માહિતી લીધી કે કઈ રીતે પરમાણ્વીય દળ આવે છે પરમાણ્વીય દળ જે આપેલું હોય એને આપણે AMU અથવા U તરીકે પણ એને આપણે દર્શાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ છે આણ્વીય દળ છે વિદ્યાર્થી મિત્રો તો તમને ખબર છે જો પરમાણુ આપેલો હશે તો પરમાણુનું પરમાણ્વીય દળ હશે અને અણુનું આણ્વીય દળ હશે તમને ખબર છે કે પરમાણુઓ ભેગા થઈ અને અણુ બનાવે છે તો અણુનું આણ્વીય દળ શું હશે તો અણુનું આણ્વીય દળ શું હશે કે અણુમાં રહેલા જે તે પરમાણુ અથવા તત્વના પરમાણ્વીય દળનો સરવાળો એને જ આપણે શું કહીએ છીએ આણ્વીય દળ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફરીથી કે જે પરમાણુઓ હોય એ પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે છે તો અણુનું જે દળ હોય એને આપણે આણ્વીય દળ કહીએ છીએ આણ્વીય દળ શોધવું હોય તો આપણે શું કરશો તો અણુમાં જે અંદર પરમાણુ રહેલા છે અથવા જે તત્વો રહેલા છે એ બધા જ તત્વોનું જે પરમાણ્વીય દળ છે વિદ્યાર્થી મિત્રો એનો આપણે સરવાળો કરવો તો તમને જે તે અણુનું આણ્વીય દળ પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9માં ધોરણ 10માં તમે આણ્વીય દળ ગણ્યા હશે વિદ્યાર્થી મિત્રો પણ અહીં હું ફરીથી લઉં છું વિદ્યાર્થી મિત્રો આણ્વીય દળ ગણતા બધાને આવડવા જોઈએ જો તમને આણ્વીય દળ ગણતા નહીં આવડે તો આગળ ઘણી બધી પ્રોબ્લેમ થશે વિદ્યાર્થી મિત્રો તો મેં થોડા એક્ઝામ્પલ લીધા છે આણ્વીય દળ ગણવાના તો એ એક્ઝામ્પલ ઉપરથી તમે આણ્વીય દળ એને સરળતાથી ગણી શકો છો વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ પહેલા જ આપણે જે H2O છે એનું આણ્વીય દળ શોધવું એટલે આપણે કઈ રીતે શોધીએ તો પહેલા જોવાનું H2O ની અંદર કયા કયા પરમાણુઓ છે વિદ્યાર્થી મિત્રો H2O એક અણુ છે અણુની અંદર પરમાણુ હોય તો કયા કયા પરમાણુ છે હાઇડ્રોજન પરમાણુ છે અને ઓક્સિજન પરમાણુ છે હાઇડ્રોજન પરમાણુ કેટલા છે 2 છે અને ઓક્સિજન પરમાણુ 1 છે તો આપણે શું કરવાનું છે પરમાણ્વીય દળનું સરવાળો કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે 1.001 છે પણ આ તો એક જ હાઇડ્રોજનનું છે અહીં તમે જોશો તો અહીં કેટલા છે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન 2 છે તો એને આપણે ગુણ્યા 2 વડે કરી દેવાનું પ્લસ કરવાના ઓક્સિજનનો પરમાણુ દળ કેટલો છે 16 છે તો તમને 18.02 U અથવા AU પણ લખી શકો છો આ જે 18.02 છે એ H2O મતલબ H2O અણુનું આણ્વીય દળ કહેવાશે વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે તમે મિથેનનું આણ્વીય દળ પણ તમે શોધી શકો છો તો મિથેનનું જે આણ્વીય દળ છે વિદ્યાર્થી મિત્રો અહીં મિથેનનું આણ્વીય દળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પહેલા વિચારવાનું કે મિથેન આ એક અણુ છે એની અંદર કયા કયા તત્વો અથવા કયા કયા પરમાણુ રહેલા છે એ વિચારવું પડશે તો અહીં કાર્બન પરમાણુ છે અને હાઇડ્રોજન પરમાણુ છે હાઇડ્રોજન પરમાણુ 4 છે કાર્બન એક જ પરમાણુ છે તો પહેલા પરમાણુ જે છે કાર્બન પરમાણુ એનું જે છે પરમાણુ દળ કેટલું છે 12.011 છે પ્લસ કરીને આપણે હાઇડ્રોજન મૂકીશું 1.008 ગુણ્યા 4 થશે વિદ્યાર્થી મિત્રો કેમ એક હાઇડ્રોજનનું 1.008 તો એ તો 4 હાઇડ્રોજન આપતા છે તેને ગુણ્યા 4 કરો તો શું થશે 16.043 તમને આ જે 16.043 મળ્યો એ આણ્વીય દળ મળ્યો કોનો મળ્યો મિથેનનો કેમ એને આપણે આણ્વીય દળ કહીએ છીએ મિત્રો કારણ કે મિથેન એક પ્રકારનો અણુ છે વિદ્યાર્થી મિત્રો
યાદ રાખજો મિથેન શું છે? એક પ્રકારનો અણુ છે. એ જ પ્રમાણે તમે જુઓ અહીં એસિડિક એસિડ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં કાર્બન કેટલા છે? 1 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં કાર્બન 1 છે. તો અહીં કેટલો વિદ્યાર્થી મિત્રો અહીં 12 આપણે કરી દઈએ. કાર્બન 1 છે 12. હવે તમે ઓક્સિજન જો કેટલા વિદ્યાર્થી મિત્રો? અહીં ઓક્સિજન વિદ્યાર્થી મિત્રો 2 છે. ઓકે અહીં વિદ્યાર્થી મિત્રો કાર્બન કેટલા છે વિદ્યાર્થી મિત્રો? અહીં 1 અને 2 બે કાર્બન છે. તો અહીં આપણે શું કરશું? 2 ગુણ્યા 12 કહીશું. કેમ વિદ્યાર્થી મિત્રો? એક કાર્બનનો પરમાણુ તમારે 12 છે વિદ્યાર્થી મિત્રો, અથવા 12.0011 છે. એને એવરેજ આપણે 12 ગણીએ છીએ. તો અહીં 2 કાર્બન છે, તો 2 ગુણ્યા 12 થશે. એ પ્રમાણે હાઇડ્રોજન કેટલા છે? હાઇડ્રોજન તમે જોશો તો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? અહીં તમે હાઇડ્રોજન જોશો કેટલા છે? હાઇડ્રોજન વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન અહીં 1 ને 4 છે. તો અહીં હાઇડ્રોજનનું 1.008 છે ગુણ્યા 4 કરશો. અને ઓક્સિજન જોશો તો 2 છે. એક ઓક્સિજનનો 16 તો એનો 2. તો અહીં શું છે વિદ્યાર્થી મિત્રો? 60 યુ તમને પ્રાપ્ત થઈ જશે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો અહીં તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને પ્રાપ્ત થઈ જશે. એક કાર્બન જે છે વિદ્યાર્થી મિત્રો પ્લસ એક કાર્બનનો 12. તો અહીં કાર્બન તમને કેટલા દેખાય છે? 2 તમને કાર્બન દેખાય છે વિદ્યાર્થી મિત્રો. તો એ 2 ગુણ્યા 12 કરતો. ઓક્સિજન કેટલા છે? ઓક્સિજનનો એક ઓક્સિજનનો પરમાણુ દળ 16. તો 2 ઓક્સિજનનો 16 * 32. અને અહીં એક હાઇડ્રોજનનો કેટલો? 1.001. તો અહીં હાઇડ્રોજન 1 અહીં છે અને 3 અહીં છે. જુઓ ટોટલ 4 છે. તો અહીં 4 તો 60 જો તમને પ્રાપ્ત થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 12 * 24 24 * 32 અને આ 4 અને 60 તમને પ્રાપ્ત થઈ જશે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નોમાં સ્ટુડન્ટને જે છે વિદ્યાર્થીને પ્રોબ્લેમ થતી હોય છે. HCSO4 7H2O આનું તમને આણ્વીય દળ ગણવું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ Fe નું જે પરમાણુ દળ છે એ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? અહીં 55.85 U છે Fe નું પરમાણુ દળ. સલ્ફરનું લગભગ 32.07 છે અને ઓક્સિજનનું 16 છે, પણ અહીં 4 છે. તો તમે 4 ગુણ્યા 16 મૂકી શકો છો. પ્લસ કરીને તમે શું મૂકી? 7 છે વિદ્યાર્થી મિત્રો. કેટલા છે? 7 છે. તો 7 ગુણ્યા અહીં તમે પાણીનું આણીને મૂકી દેશો. પાણીનું છે 1.01 ગુણ્યા 2 કઈ 2 હાઇડ્રોજન છે પ્લસ 16 મૂકશો વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રમાણે તમે સોલ્વ કરશો તો તમે જોશો તો તમને ખબર છે કે H2O નો આણીદળ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? તમે હાલ શું H2O નો આણીદળ કેટલો છે? 18. H2O નો આણીદળ કેટલો છે? 18.02 છે. તો અહીં 7 ગુણ્યા 18.02 કરવા પડશે. કારણ કે એક H2O નો કેટલો આણીદળ 18 છે. તો અહીં 7 આટલા છે ગુણ્યા 7 વડે કરો. તો આ તમે એને સોલ્વ કરશો વિદ્યાર્થી મિત્રો તો તમે અહીં 278 ગ્રામ પ્રતિ મોલ. અહીં ગ્રામ પ્રતિ મોલમાં પણ આપણે લઈ શકીએ, પણ જે મોલ આપણે શીખ્યા નથી તો એને આપણે અહીં ગ્રામ પ્રતિ મોલ જ લખવું પડશે. ગ્રામ પ્રતિ મોલ વિદ્યાર્થી મિત્રો, કારણ કે પાણીની અંદર છે વિદ્યાર્થી મિત્રો. શું છે? પાણીની અંદર છે. હવે ગ્રામ પ્રતિ મોલ શું છે એ આપણે પછી ચર્ચા કરીશું. એ પ્રમાણે CO2 તો CO2 માં કાર્બન છે 12, અહીં ઓક્સિજન 2 છે 16, તો 44 મળશે. એ પ્રમાણે તમે Na નું પણ લઈ શકો છો. Na નો પરમાણુ દળ 23 છે. અહીં 16 + 1 40 U મળશે, અથવા એને આપણે 40 ગ્રામ પ્રતિ મોલ પણ કહી શકીએ છીએ. પણ હવે ગ્રામ પ્રતિ મોલ આપણે પછી જોઈશું ગ્રામ પ્રતિ મોલ કઈ રીતે આવે છે. એ જ પ્રમાણે તમે જોશો તો અહીં ગ્લુકોઝ આપેલો છે. તમને ખબર છે કે C6H12O6 શું છે? ગ્લુકોઝ છે. તો આ પ્રમાણે તમે એને એક કાર્બન છે અહીં 12.011 કઈ 6 છે. એ પ્રમાણે હાઇડ્રોજન અહીં કેટલા છે? હાઇડ્રોજન વિદ્યાર્થી મિત્રો અહીં હાઇડ્રોજન તમે જોશો તો 12 છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં તમે અહીં 12 કરી દેવાના વિદ્યાર્થી મિત્રો. એ પ્રમાણે ઓક્સિજન 6 છે. તો તમે સરવાળો કરશો તો 180.162 યુ તમને આણ્વીય દળ તમને મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમે આણ્વીય દળ ગણી શકો. વિદ્યાર્થી મિત્રો અમુક તમે આણ્વીય દળ હું આપું છું એ શોધી લેજો તમે. એક પહેલું આપું છું H2SO4, બીજો આપું છું Na2CO3, ત્રીજો આપું છું KCl, અહીં ચોથું આપું છું
H5OH એ પ્રમાણે છઠ્ઠો આપું છું HNO3 વિદ્યાર્થી મિત્રો. તો આ બધાના પરમાણ્વીય દર તમે જાણતા હશો. હવે પરમાણ્વીય દર એક્ઝામમાં આપતા હોય છે વિદ્યાર્થી મિત્રો. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આ સલ્ફરનો પરમાણ્વીય દર અમને કઈ રીતે ખબર પડશે? એ જ પ્રમાણે તમારા મનમાં હોય કે નાઇટ્રોજનનો પરમાણ્વીય દળ. તો વિદ્યાર્થી મિત્રો તમારી જે એનસીઈઆરટી બુક છે એની પાછળ પરમાણ્વીય દળ આપેલા છે જે તે તત્વના. તો એ પરમાણ્વીય દળ તમે જોઈ અને તમે વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરજો વિદ્યાર્થી મિત્રો, અને તમને આ બધાના તમને આણ્વીય દળ તમે કહેશે વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આણ્વીય દળ પછી આવે છે સૂત્ર દળ વિદ્યાર્થી મિત્રો. અહીં શું આવે છે? સૂત્ર દળ. હવે સૂત્ર દળ શું કહેવા માંગે છે એ જોઈએ કે કેટલાક પદાર્થો તેના બંધારણીય એકમ તરીકે સ્વતંત્ર અણુ ધરાવતા નથી ત્યારે આણ્વીય દળની જગ્યાએ સૂત્ર દળ શબ્દ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે જેમ આણ્વીય દળ ગણીએ છીએ એમ જ આપણે સૂત્ર દળ ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો. પણ એ જ્યાં આપણે આણ્વીય શબ્દ યુઝ કરીએ છીએ એની જગ્યાએ આપણે સૂત્ર દળ યુઝ કરીએ છીએ. કેમ વિદ્યાર્થી મિત્રો કે જે અમુક પદાર્થો કેવા હોય કે એ સ્વતંત્ર રીતે અણુ તરીકે અસ્તિત્વ ધરાવતા નથી, તો એની જગ્યાએ અહીં આણ્વીય દળની જગ્યાએ આપણે અહીં સૂત્ર દળ યુઝ કરીએ છીએ. કઈ રીતે? દાખલા તરીકે હું NaCl ની વાત કરું વિદ્યાર્થી મિત્રો, અહીં વાત કરું. દાખલા તરીકે હું NaCl ની વાત કરું તો NaCl એક પ્રકારનો આયનિક પદાર્થ છે. તો NaCl માં શું હશે વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે શું હોય? Na+Cl Na+Cl અહીં Cl- Cl- આવી રીતે વિદ્યાર્થી મિત્રો એના જે બંધારણીય એકમ છે એની અંદર એ સ્વતંત્ર અણુ તરીકે અસ્તિત્વ ધરાવતો નથી. અહીં સ્વતંત્ર અણુ તરીકે અસ્તિત્વ નથી ધરાવતો મતલબ એનું આપણે આણ્વીય દળ શબ્દ ના યુઝ કરી શકીએ. એની જગ્યાએ આપણે શું શબ્દ યુઝ કરવાનું? સૂત્ર દળ યુઝ કરવાનું. જો એ સ્વતંત્ર રીતે અણુ તરીકે અસ્તિત્વ ધરાવતો હોય તો અણુનું આણ્વીય દળ આપણે શબ્દ મૂકી શકીએ છીએ અથવા એ શબ્દ આપણે વાપરી શકીએ છીએ. પરંતુ અહીં જે આયનિક પદાર્થ છે NaCl એ સ્વતંત્ર રીતે અણુ તરીકે અસ્તિત્વ ધરાવતો નથી એના બંધારણીય એકમમાં. તો એની જગ્યાએ આપણે આની દળની જગ્યાએ આપણે શું યુઝ કરીએ છીએ? સૂત્ર દળ શબ્દ યુઝ કરીએ. હવે શબ્દ ચેન્જ થાય છે, ગણતરી સેમ એવું છે. NaCl નો કેટલો છે? 23 છે. Cl નો 35.5 છે. તો અહીં 58.5 U થશે. પણ એ શબ્દ આપણે આણ્વીય દળ યુઝ નહીં કરવાનો, એ સૂત્ર દળ શબ્દ યુઝ કરવાનો. વિદ્યાર્થી મિત્રો આણ્વીય દળ અને સૂત્ર દળ વચ્ચે તફાવત શું છે કે આ જે બધા હતા એ સ્વતંત્ર અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો અણુનું શું આપણે ગણીએ છીએ? આણ્વીય દળ ગણીએ છીએ. પરંતુ અહીં NaCl ની આપણે વાત કરીએ તો એ જે NaCl છે એ એના બંધારણ એકમની અંદર કઈ રીતે છે? Na+Cl આવી રીતે છે. એ સ્વતંત્ર અણુ તરીકે અસ્તિત્વ ધરાવતો નથી. તો ત્યાં આપણે આણ્વીય દળની જગ્યાએ સૂત્ર દળ શબ્દ યુઝ કરવાનો. ગણતરી કરવાની મેથડ સેમ એ જ છે. એ જ પ્રમાણે KCl છે તો KCl નું અહીં આણ્વીય દળ અહીં આપણે સૂત્ર દળ શબ્દ યુઝ કરીશું. કેમ? અહીં K+ અને Cl- છે. મતલબ હું એમ કહેવા માંગુ છું KCl શું છે? આયોનિક પદાર્થ છે. તો અહીં આપણે આણ્વીય દળ શબ્દ યુઝ ના કરીએ, સૂત્ર દળ યુઝ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમે આણ્વીય દળ અને સૂત્ર દળ વિશે તમે માહિતી લઈ શકો છો જે મેં તમને માહિતી હાલ પૂરી પાડી છે. તો વિદ્યાર્થી મિત્રો હું ખાસ સૂચના આપું છું, આવા ઘણા બધા અણુઓ છે તો એના એ અણુના આણ્વીય દળ ગણવાની પ્રેક્ટિસ રાખજો તો તમને વધારે. જેમ કે આ એસિટિક એસિડ છે તો એ આવી રીતે એસિટિક એસિડ આટલું હોય વિદ્યાર્થી મિત્રો CH3COOH. તો વિદ્યાર્થીઓ આ હાઇડ્રોજન ગણવાનું ભૂલી જાય તો એનું જે આણ્વીય દળ એ ખોટું પડે. અહીં 2 ઓક્સિજન છે તો બંને ઓક્સિજનનું શું ગણવાનું? પરમાણ્વીય દળ ગણવાનું. તો એ પ્રમાણે અહીં કાર્બન 2 છે, હાઇડ્રોજન કેટલા છે? 4 છે, ઓક્સિજન 2 છે. તો એ પ્રમાણેનું પરમાણ્વીય દળ તમે ગણવું પડે. તો આ ખાસ એક આમાં છોકરાઓને ભૂલ થતી હોય છે. તો H2 નો આણ્વીય દળ તમને ખબર છે? H2 નું 18 છે. 18 ગુણ્યા 7 કરવું તો એનું ગ્રામ પ્રતિ મોલમાં આવશે. ગ્રામ પ્રતિ મોલ શું છે આપણે પછી આપણે એનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ વેરી મચ. હું આશા રાખું છું કે તમને સૂત્ર દળ અને આણ્વીય દળ વિશે માહિતી પ્રાપ્ત થઈ હશે. યાદ રાખવાનું જે મોટાભાગના આયોનિક પદાર્થ છે ત્યાં આપણે સૂત્ર દળ શબ્દ યુઝ કરીએ છીએ આણ્વીય દળની જગ્યાએ. ઓકે, તો આ તમને ખ્યાલ આવી જશે.
થેન્ક યુ વેરી મચ.